તો શું મિત્રો તમે ક્યારેય લોહીનો રિપોર્ટ કરાવ્યો હોય એમાં પણ લિપિડ પ્રોફાઇલ કે જેની અંદર કોલેસ્ટ્રોલ લખેલું હોય છે કે વધારે છે, નોર્મલ છે, કઈ રીતનું છે? તમે ડૉક્ટર પાસે જતા હશો તો ડૉક્ટર પણ એવું કહેતા હશે કે તમારું કોલેસ્ટ્રોલ વધારે છે કે તો નોર્મલ છે. અને અમુક લોકોનું કોલેસ્ટ્રોલ વધારે આવે તો શું કરવા લાગે? ડરી જાય અને દવા ચાલુ કરી દે અથવા તો ડાયટ ફોલો કરવા લાગે કે જેના કારણે કોલેસ્ટ્રોલ ઓછું આવી શકે. પરંતુ તમને આ વાતની ખબર નહીં હોય કે આ કોલેસ્ટ્રોલના કારણે એવી 5 બીમારીઓ છે જે આપણા શરીરને નુકસાન કરે છે અથવા તો જીવલેણ હુમલો પણ કરી શકે છે. આપણા શરીર ઉપર એની ખૂબ જ ખરાબ અસર થઈ શકે છે. તો મિત્રો આજે આપણે શીખીશું કોલેસ્ટ્રોલ છે શું, કેમ વધે છે, આપણા શરીરના અંગો ઉપર તેની શું અસર છે અને એવી 5 બીમારીઓ કઈ છે જે ખતરનાક અથવા તો જીવલેણ સાબિત થઈ શકે. તો ચાલો મિત્રો પહેલા આપણે સમજી લઈએ કે કોલેસ્ટ્રોલ છે શું, ક્યાંથી બને અને એનું કાર્ય શું હોય. તો આ કોલેસ્ટ્રોલ એક ચીકણો પદાર્થ છે કે જે મૂળભૂતવે લીવરમાંથી બને અથવા તો તમે જે બહારથી ખાઓ એમાંથી બને છે. અને તેનું કાર્ય શું છે કે બે કોષ હોય તો એને મજબૂત બનાવવાનું અથવા તો એવા હોર્મોન જેમ કે ઇસ્ટ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોન એને બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત વિટામિન ડી અને સાથે પાચનમાં જે બાઇલ યુઝ થાય છે પાચન ક્રિયામાં એ બનાવવામાં ખૂબ જ મોટો ફાળો રહેલો છે. મિત્રો આ કોલેસ્ટ્રોલ એક વસ્તુ ખરાબ નથી. અમુક અંશ હોય તો એ સારી પણ વસ્તુ છે, પરંતુ આમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને સારું કોલેસ્ટ્રોલ આવા બે ટાઈપ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ છે ને એ વધી જશે ને ત્યારે આપણને તકલીફ થશે. સારું કોલેસ્ટ્રોલ તો આપણને મદદ જ કરવાનું છે, પરંતુ આ ખરાબ કોલેસ્ટ્રોલના લીધે રોગો આવી શકે. તો આ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે એલડીએલ કે જે કરે શું, આપણી જે નસો હોય લોહીની એની અંદર જમા થઈ જાય, પ્લગ એક જગ્યાએ ભેગું થાય અને જે આગળ જતો પ્રવાહ હોય ને એને અટકાવે. એટલે ત્યાં વધુ પડતો પ્લગ ભેગા થવાના કારણે બ્લોક થઈ જશે. બ્લડ સપ્લાય આગળ હૃદય સુધી પહોંચશે નહીં. હૃદય સુધી પહોંચશે નહીં તો જે આપણા હાર્ટ ઉપર પ્રેશર આવી શકે અથવા તો દબાણ આવે, હાર્ટના મસલ્સને અફેક્ટ કરે કે જેને ઓક્સિજન પૂરતું ના મળે, તો આવી બધી કન્ડિશનો આમાં થાય છે. તો આ ખરાબ કોલેસ્ટ્રોલ વધવાના કેટલાક કારણો પણ હોય છે. જેમ કે આપણે ડાયટ જોઈએ તો બહારનો ખોરાક, ફાસ્ટ ફૂડ, વધુ પડતો જે તળેલી વસ્તુઓ છે અથવા તો પ્રોસેસ કરેલી ફૂડ, માંસ, આપણે બટર અથવા ચીઝ કે આ બધી વસ્તુ કોલેસ્ટ્રોલને વધારે છે. સાથે જે લોકો કસરત કરતા નથી અથવા કસરતનો અભાવ છે, બેઠાનું જીવન જીવે છે અથવા તો એવું કામ કરે છે કે જ્યાં બેઠા બેઠા કામ કરવાનું છે, કોઈ હલનચલન થતી નથી. આ ઉપરાંત સ્લીપ ડિસ્ટર્બ થવી અથવા તો પૂરતું ઊંઘતા નથી, હોર્મોનમાં ઇમ્બેલેન્સ, સંતુલિત નથી હોતા હોર્મોન, ઇમ્બેલેન્સ થયા કરે છે, વધુ પડતો તણાવ લેતા હોય, તો આ એવા લોકો છે કે જેની અંદર કોલેસ્ટ્રોલ વધવાની સંભાવનાઓ વધી જાય છે. આ બધા મૂળભૂત એના કારણો હોય છે. અને હા, સાથે મેન વસ્તુ તંબાકુ અને ધૂમ્રપાન અને આલ્કોહોલ, આ 3 એવા વ્યસનો છે કે જેના કારણે કોલેસ્ટ્રોલ વધવાની સંભાવનાઓ ડબલ થઈ જાય. તો મિત્રો ચાલો આપણે કોલેસ્ટ્રોલના લીધે થતા જે 5 મૂળભૂત જોખમ જે બીમારીઓ છે એના વિશે જાણીએ. તો એમાં પહેલું છે હાર્ટ એટેક. તો હાર્ટ એટેકની સંભાવના કેમ કોલેસ્ટ્રોલના લીધે વધી જાય છે? એનું કારણ છે કે જે કોલેસ્ટ્રોલ છે એ આપણી રક્તવાહિનીમાં પ્લગ ભેગા કરે છે એક જગ્યા પર, અને આ પ્લગ ગમે ત્યારે બ્લાસ્ટ થશે અથવા તો ફાટી શકે છે કે જેના કારણે ક્લોટ જમા થશે. આ ક્લોટ શું કરશે કે લોહીને આગળ વહવા નહીં દે, આગળ વધશે નહીં, અને જે હૃદયના મસલ્સ હશે તો એની ઉપર ભાર આવે અથવા તો ઓક્સિજન એને સુધી નહીં પહોંચે, કેમ કે બ્લડ સપ્લાય નહીં પહોંચે તો ઓક્સિજન તો ત્યાં પહોંચવાનો નથી. તો આના કારણે હાર્ટ એટેક જેવી સંભાવનાઓ વધી જાય છે. તો હાર્ટ એટેકની સંભાવનામાં સિમ્પટમ્સ તમને અથવા લક્ષણો કેવા દેખાશે? જેમ કે છાતીના ભાગમાં દુખાવો થવો, પરંતુ આ દુખાવો એવો છે શાર્પ, કોઈ પથ્થર મૂકી દીધો હોય ને એવો દબાણ લાગશે, એવું વજન. આ ઉપરાંત જડબા સુધી અથવા તો હાથ, ગરદનના ભાગ સુધી દુખાવો જઈ શકે છે. શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઠંડો પરસેવો થવો, ઉલટી ઉપકા જેવી સંભાવનાઓ અથવા તો ચક્કર આવવા, આવા બધા લક્ષણો જોવા મળે તો તે હાર્ટ એટેકના હોઈ શકે છે. તો બીજી ખતરનાક બીમારી છે સ્ટ્રોક. આ સ્ટ્રોકમાં શું થાય છે, જેમ આપણે સમજી લીધું આગળ હાર્ટ એટેકમાં કે જે ઓલો પ્લગ ભેગા થઈને ક્લોટ જે અટકાવતું હતું બ્લડ, એ મગજમાં પણ આ ક્લોટ છે ને બ્લડને આગળ જતા અટકાવશે. તો બ્લડ આગળ નહીં જાય તો જે મગજના કોષો હશે તેના સુધી ઓક્સિજન નહીં પહોંચે, ઓક્સિજન નહીં પહોંચે તો આ કોષો હશે મરવા લાગશે. તો જે ભાગના કોષો મરવા લાગશે એ વસ્તુ આપણા શરીરની અંદર જે ફંક્શન કરતું હશે એ બંધ થવા લાગશે. જેમ કે બોલવામાં તકલીફ થવી, સ્પીચ ખરાબ થઈ જાય, મોઢું ત્રાંસું થવા લાગે, અથવા તો કોઈને કોઈ પર્ટિક્યુલર એક બાજુનો ભાગ સૂન મારી જાય, બરાબર કામ ના કરતો હોય, પેરાલિસિસ જેવું તમે ફીલ કરતા હોય. તો આ એવી સમસ્યાઓ છે કે જેને પેરાલિસિસ કહી શકો અથવા તો બ્રેન સ્ટ્રોક પણ તમે કહી શકો.
કે જે વધુ પડતા કોલેસ્ટ્રોલના લીધે થાય છે. તો ત્રીજી ગંભીર બીમારી છે પેરિફેરલ આર્ટરી ડિસીઝ. તો આની અંદર શું હોય, જેમ આપણે સમજી લીધું કે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકમાં ક્લોટ હોય, એ રીતે જ આ ક્લોટ ખાલી હૃદય અથવા મગજ પૂરતો જ નથી હોતો, પરંતુ શરીરના કોઈ પણ ભાગ પર જઈ શકે છે. જેમ કે આપણે સમજી લઈએ કે પગના કોઈ પણ ભાગ પર ગયો તો આ ક્લોટને લીધે આગળ બ્લડ નહીં પહોંચે. બ્લડ નહીં પહોંચે તો ત્યાં ઓક્સિજન જે મગજમાં અને હૃદયના મસલ્સને નહોતું પહોંચતું, એમ જ તે આગળના પગના કોષોને નહીં પહોંચે. જો કોષોને નહીં પહોંચે તો શું તમને ફીલ થશે કે ઝંઝનાટી થવી અથવા ખાલી ચડી જવી, સૂનપન જેવું લાગવું. આ ઉપરાંત પગ ઠંડો થવા લાગશે. એ કોઈ પર્ટિક્યુલર ભાગમાં જ્યાં ક્લોટ જમા થશે તો ક્લોટ અટકશે, એ ભાગ ઠંડો થવા લાગશે. અને વધુ પડતો જો આ ચાલતું રહેશે અથવા સમય જો વધુ પડતો આમાં લાગી ગયો ને તો એના લીધે ગેંગ્રીન પણ થઈ શકે છે. આ ગેંગ્રીનના લીધે અમુક સમયે પગ પણ તમારે કાપવો પડે છે. તમે ઓર્થોપેડિક પાસે જતા હોય તો બ્લેકિશ ડિસ્કલેશન બ્લેક થઈ ગયો હોય પગનો, તો ખબર કોઈ કહે કે પગ કાપવો પડે એવું છે. તો આ એ વસ્તુ છે. તો ચોથી બીમારી છે હાઈ બ્લડ પ્રેશર. આ હાઈ બ્લડ પ્રેશર કેમ કે કોલેસ્ટ્રોલના કારણે જે ધમની હોય એ કઠોર થવા લાગે અથવા તો સંકોચવા લાગે. તો એના કારણે શું થશે, હૃદયને પંપ વધારે કરવું પડે. કેમ કે બ્લડ ખેંચવું હોય તો પંપ કરવાના લીધે હાઈ બ્લડ પ્રેશર થશે, વધી જશે. તો આ હાઈ બ્લડ પ્રેશર ખાલી હૃદય ઉપર નહીં પરંતુ ક્યારેક કિડની ઉપર પણ અફેક્ટ કરે છે. તો પાંચમી બીમારી આવે છે લીવર અને કિડનીના રોગો. તો આ વસ્તુના લીધે શું થશે કે કિડનીમાં જો અટકશે અથવા તો કિડની ઉપર એનું અફેક્શન આવશે તો જે ફિલ્ટર થતું હશે ને એ ફિલ્ટરને અટકી જાય, ત્યાં ભરાવો થવા લાગે. તો એ એક પરિબળ છે કે જે કિડનીને તમારી ખરાબ કરી શકે છે. સેમ લીવર ઉપર, કે લીવરમાં વધુ પડતો જો કોલેસ્ટ્રોલનો સિક્રેશન થવા લાગશે તો આના લીધે લીવર ઉપર અફેક્શન થઈ શકે. તો મિત્રો, જો તમારે પહેલેથી જ કોલેસ્ટ્રોલનું તમારે ધ્યાન રાખવું હોય તો તમારે અમુક એવી લાઈફસ્ટાઈલ અથવા ડાયટને ફોલો કરવી પડશે કે જેના લીધે તમારું કોલેસ્ટ્રોલ વધે નહીં, નોર્મલ રહે અને તમારું શરીર પણ હેલ્ધી રહી શકે. જેમ કે આપણે ડાયટ લઈ લઈએ તો બહારનું પ્રોસેસવાળું હોય, ચરબીવાળી વસ્તુઓ હોય કે કોઈ પેકેજિંગવાળી વસ્તુ હોય વધુ પડતું થઈ, તો આ બધી વસ્તુને અવોઇડ કરવાની છે. એના બદલે તમે લીલા શાકભાજી, ફ્રૂટ અથવા તો તમે ડ્રાય ફ્રૂટ પણ લઈ શકો છો, બદામ છે, અખરોટ છે. અને એવા શાકભાજી અને ફ્રૂટ લેવાના છે કે જેની અંદર વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય. તો આ તમારા શરીરને હેલ્ધી રાખવામાં ખૂબ જ મોટો ફાળો ભજવે છે. આ ઉપરાંત તમારે નિયમિત કસરત કરવાની છે. તમારે ડેઈલી 30 મિનિટ વ્યાયામ માટે કાઢવાનું છે. ભલે તમે પછી સાયકલિંગ કરી શકો, યોગ, મેડિટેશન અથવા તો તમે જીમમાં જઈને કાર્ડિયો પણ કરી શકો છો. તમારે વોકિંગ કરવું હોય તો એ પણ કરી શકો, પરંતુ 30 મિનિટ તમારે ડેઈલી આની માટે જરૂરથી કાઢવાની છે. પૂરતી ઊંઘ કરવાની છે તમારે 7 થી 8 કલાક. પૂરતા પ્રમાણમાં તમારે પાણી પણ પીવાનું છે. પછી અમુક બેડ હેબિટ છે જેમ કે આલ્કોહોલ, સિગરેટ, સ્મોકિંગ જેવી સમસ્યાઓ, અમુક ગુટકાઓ ખાતા હોય તો આ બધી ટેવોને તમારે ફેંકી દેવાની છે, જે તમારે નથી અપનાવવાની. આ ઉપરાંત તમારે વજન નિયંત્રણમાં લાવવાનું છે. અમુક લોકો ઓબેસિટી અથવા તો વધુ પડતો વજન હોય તો તેના પેટમાં ફેટ જમા થઈ જાય છે, તો એ ફેટને તમારે ડિઝોલ્વ કરવાનું છે. કોઈ એવી એક્ટિવિટી અથવા એવી ડાયટ તમે ફોલો કરવી જેના કારણે તમારું વજન નિયંત્રણમાં આવી શકે. અને હા, દર 6 મહિને તમારે કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરવાનો છે અને જોવાનું છે કે નિયંત્રણમાં છે કે નહીં. રેગ્યુલર તમારે બીપી પણ મપાવતું રહેવાનું છે. ડાયાબિટીસના પેશન્ટ હોય તો ડાયાબિટીસ જરૂરથી જોવાનું છે કે આ ત્રણેય વસ્તુ એવી છે જે એકબીજા સાથે સંકળાયેલી હોઈ શકે. જો મિત્રો તમે પહેલેથી જ કોલેસ્ટ્રોલના પેશન્ટ છો અથવા દર્દીઓ છો તો તમારે દવા બંધ નથી કરવાની, ડૉક્ટરની તમારે સલાહ લેવાની છે. તમે હા, બધી વસ્તુ લાઈફસ્ટાઈલ છે, ડાયટ છે, તમે ફોલો કરો આજથી, કે જેના કારણે દવાની સાથે સાથે તમારી ડાયટ પણ એડપ્ટ થાય અને તમારું કોલેસ્ટ્રોલ ઘટાડે. જરૂર પડે તો ડૉક્ટર તમારી દવાના ડોઝને ઘટાડશે, ધીમે ધીમે કરીને બંધ પણ કરાવી શકે છે. તો ડૉક્ટરની સલાહ લીધા વગર કશું પણ નથી કરવાનું, કેમ કે જો તમે જાતે કરશો તો એની સાઈડ ઇફેક્ટ અથવા તો નુકસાન પણ થઈ શકે. તો મિત્રો, તમે સમજી લીધું કે આ કોલેસ્ટ્રોલ શાંત હથિયારો છે જે તમને ખબર પણ નહીં પડે ને ગમે ત્યારે કશું કરી શકે છે. તો જેના માટે તમારે આહાર, કસરત, નિયમિત ટેવો, લાઈફસ્ટાઈલ તમારે જીવવાની આ બધી વસ્તુને બદલવી પડશે કે જેના લીધે તમને લાભ થઈ શકે અથવા ફાયદો થઈ શકે. અને પ્રિવેન્શન તમારે પહેલેથી જ લેવું જોઈએ. તમે આજથી જ શરૂઆત કરશો તો આગળ જતાં તમને આ બધી વસ્તુઓ ફાયદો કરી શકે છે, લાભ આપી શકે છે. તો મિત્રો, વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય અથવા ગમ્યો હોય તો લાઈક કરો, તમારા ફેમિલી અને ફ્રેન્ડને શેર કરો, કેમ કે એની માટે પણ આ વસ્તુ ખૂબ જ જરૂરી છે લાઈફસ્ટાઈલમાં અપનાવવા માટે. આ ઉપરાંત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તમારા મનમાં થતા એવા પ્રશ્નો કોલેસ્ટ્રોલ રિલેટેડ હોય અથવા હાર્ટ રિલેટેડ કોઈ પણ હોઈ શકે છે, તે અમારા કોમેન્ટમાં દર્શાવો, અમે તેના જરૂરથી જવાબ આપીશું. તો આભાર મિત્રો, ફરીથી આપણે નવા વિડીયોમાં જરૂરથી મળીશું.